નમસ્કાર. શ્રી યુનિવર્સલ સ્કૂલ દ્વારા આયોજિત ઓનલાઈન શિક્ષણમાં આપનું સ્વાગત છે. બાળકો, આપણે પાઠ 4 જંગલનું પૂરો કર્યો. હવે ત્યારબાદ આપણે પાઠ 5 મારે તો બસ રમવું છે એમાં આપણે લેક્ચર પહેલો લઈ રહ્યા છીએ. તો આપણે એમાં જોયું કે તરસ્યા કાગડાની વાર્તા કરેલી હતી. તો હવે તમને યાદ જ હોય કારણ કે 2 થી 3 વાર એની વાત આપણે ચર્ચા કરી લીધી હતી. અને પહેલા આપણે વાત કરી હતી કે તરસ્યા કાગડે કેવી યુક્તિ કરી, તે તરસ્યો તો તેણે પાણીની તરસ કેવી રીતના છુપાવી. બરોબર બાળ મિત્રો? તો હવે એ જ વાર્તાના આધારે આપણે અહીંયા એના ખરા ખોટા આપેલા છે અને એના વિકલ્પ આપેલા છે, તો આપણે જોઈ લઈએ. તો અહીંયા આપેલું છે, એક તરસ્યો કાગડો ખૂબ દૂધ શોધવા આમ તેમ ફરતો હતો. હવે એક તરસ્યો કાગડો છે, તરસ્યો કાગડો એ દૂધ શોધવા ફરતો હતો આમ તેમ કે પાણી શોધવા? તો આ વાક્ય કેવું છે બાળકો? આ વાક્ય ખોટું છે. બીજું વાક્ય આપેલું છે, કાગડાને ભૂખ લાગી હતી. કાગડાને ભૂખ લાગી હતી બાળકો કે કાગડાને તરસ લાગી હતી? તો કાગડાને તો તરસ લાગી હતી, તો આ વાક્ય પણ ખોટું છે. કાગડો નિરાશ થયો નહીં. આ વાક્ય કેવું છે બાળકો? તો આ વાક્ય સાચું છે. કાગડો તરસ લાગી હતી તો એ કુંજામાં પાણી તળી હતું એ જોઈને નિરાશ ન થયો. એને એની યુક્તિ દ્વારા એને પોતાની તરસ छिपाવી. તો આ વાક્ય સાચું છે. કાગડાએ એક તળાવ જોયું. આ વાક્ય કેવું છે બાળકો? આ વાક્ય ખોટું છે. કાગડાએ કુંજો જોયો હતો, તળાવ નહીં. અંતમાં કાગડાએ ચાંચ બોળીને ધરાઈને પાણી પીધું. આ વાક્ય કેવું છે બાળકો? આ વાક્ય સાચું. કારણ કે કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. કાંકરા નાખવાથી કુંજાનું જે તળિયે પાણી હતું એ કાંકરા દ્વારા ઉપર આવ્યું. એટલે કાગડાએ ચાંચ બોળીને શાંતિથી ધરાઈને પાણી પીધું. એટલે આ વાક્ય સાચું છે. હવે બાળ મિત્રો, ત્યાર પછી આપણને વિકલ્પ આપેલા છે. સાચો વિકલ્પ પસંદ કરીને જે જવાબ છે એની સામે આપણે સાચું કરવાનું છે. તો 2 વિકલ્પ જ આપેલા છે આમાં. તો પહેલું છે, કુંજામાં શું હતું? કુંજામાં પાણી હતું, ઘાસ, કાંકરા કે પાંદડા? આ ત્રણમાંથી કાંઈ કુંજામાં નહોતું. કુંજામાં શું હતું? પાણી. તો આપણે એમાં સાચું કરીશું. કાગડાએ શું વેણીને કુંજામાં નાખ્યું? તો પાંદડા, ફળો, કાંકરા કે સાળેકડા? તો બાળકો, તમને વાર્તા યાદ જ હોવી જોઈએ. તમને ખબર છે કુંજામાં કાગડાએ શું નાખ્યું હતું વેણીને? તો કે કાંકરા. તો આપણે કાંકરાવાળા બોક્સમાં સાચું કરીશું. હવે બાળકો, આ ચતુર કાગડો છે એ વાર્તાના આધારે આપણે અહીંયા પ્રશ્ન જવાબ પૂછેલા છે, તો આપણે જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્ન આપેલો છે, કાગડાની ચાંચ કુંજામાં પાણીને કેમ અડકી નહીં? કે કાગડો છે એની ચાંચ પાણીને કેમ અડકી નહીં? કુંજામાં પાણી હતું, પાણી પીવા ગયો તો એની ચાંચ કેમ પાણીને અડકી જ નહીં કુંજાની અંદર? તો એનો જવાબ આપણે લખેલો છે કે કાગડાની ચાંચ કુંજામાં પાણીને અડકી નહીં કારણ કે કુંજામાં પાણી ઊંડું હતું. બરાબર? કુંજામાં પાણી ઊંડું હોવાથી કાગડાની ચાંચ અડકી નહીં પાણીને. પછીનો પ્રશ્ન છે, કુંજાનું પાણી સાથે ઉપર આવ્યું? તો કે કુંજામાં કાંકરા નાખવાથી કુંજાનું પાણી ઉપર આવ્યું. કુંજામાં આપણે જે પાણી ઓછું હતું, કાગડાએ વેણી એમાં કાંકરા નાખ્યા. કાંકરા નાખવાથી નીચે જે પાણી હતું એ પાણીની સપાટી ઉપર આવી એટલે કુંજાનું પાણી ઉપર આવી ગયું. પછીનો પ્રશ્ન છે, કાગડો હોશિયાર કહેવાય કે નહીં? તો આપણે જવાબ લખેલો છે હા, કાગડો હોશિયાર જ કહેવાય. શું કરવા? કારણ કે કાગડાએ પોતાની ચતુરાઈ દ્વારા પાણીની તરસ छिपाવી માટે. પછીનો પ્રશ્ન છે, જો કાગડાને કાંકરા ન મળ્યા હોય તો તે કેવી રીતે પાણી પીવત? કે કાગડાને આજુબાજુમાં જે કુંજો હતો એની બાજુમાં કાંકરા હતા, એ વીણી એને કુંજામાં નાખ્યા કાંકરા.
અને જો એ કાંકરા જ ન મળ્યા હોય તો કાંકરા ન મળ્યા હોય તો કાગડો પાણી જ કેમ પીવત? આ તો કાંકરા મળ્યા, ગુંજાભાઈને નાખ્યું, ગુંજાનું પાણી ઉપર આવ્યું અને એને તણાઈને પાણી પીધું. હવે એ કાંકરા જ ન હોય તો કાગડો શું કરત? આપણે જવાબ લખ્યો છે, જો કાગડાને કાંકરા ન મળ્યા હોય તો તે પાણી પી જ ના શકે. બરાબર ને? કે એની પાસે કે કાંકરા મળ્યા જ ન હોય તો કાગડો એ પાણી કેવી રીતના પી? હવે આપણને એવી ખબર પડે, આપણે જો આપણે કઈ લાગ્યું હોય કે આપણા કામ ન કરતા હોય, આપણે પાણી પીવું હોય તો મમ્મી કે ઈ આપણને પાણી પીવડાવે. બરાબર? હવે આને તો ચાંચ દ્વારા પાણી પીવું હોય, હવે પથ્થર ઉપાડી પડીને એને પાણી પીધું હતું નાખીને કાંકરા ગુંજામાં. હવે એને પાણી જો કાંકરા ન મળ્યો તો એ તરસ્યો જ રહે કાગડો. અત્યારનો કાગડો હોય તો તમે વિચારો છે, આપણે છોકરાઓને આપણે કહીએ છીએ અત્યારે તમારે કઈ લાગ્યું હોય તમે એમ કહો લાવો તમે મમ્મી સ્ટ્રો આપો તો સ્ટ્રોથી હું પાણી પીશ. તો કાગડાને એવી ખબર પડે, એ તો આપણે માણસ છીએ તો આપણે એને સ્ટ્રો દ્વારા પાણી પી શકીએ, પણ કાગડો કેવી રીતના પી શકે? પણ અત્યારે કાર્ટૂનનું કે તમે કઈ સિરિયલ કે પિક્ચર કે એવું કઈ જોતા હશો તો એમાં આવતું હશે, એમાં સ્ટ્રો વડે પાણી પીતા હશે, કાર્ટૂન ને એવું આવે છે ને, તમે જોતા હશો. હવે બાળકો ત્યાર પછીનો પ્રશ્ન છે, પાણી કેવી રીતે પીવાય? તો આપણે આ પણ એક આપણી સારી આદત જ આપણે કહી શકાય કે પાણી કેવી રીતે પી શકાય. તો ઘણા બાળકો છે પાણી કેવી રીતના પીતા હોય, ગ્લાસ છે મોઢે માંડીને પીતા હોય છે, તો આપણી સારી ટેવ ન કહેવાય. આપણે એમ કહીએ ને ઊંચેથી પાણી પીવાય અને ગોળામાં ડાયરેક્ટ આપણે ગ્લાસને ડોયા વડે પાણી લેવાનું અથવા તો નળ દ્વારા આપણે પાણી લઈને પીવાય. તો અહીંયા આપણને એવો જ પ્રશ્ન કરેલો છે કે પાણી કેવી રીતે પીવાય? તો પાણી તો બાળકો આપણને ખબર જ છે કે આપણે મોં દ્વારા હોઠ વડે પાણી પીએ છીએ. આપણે ગ્લાસ કેમ પકડીએ? હાથ દ્વારા આપણે ગ્લાસ પકડીએ છીએ અને આવી રીતના પાણી પીએ છીએ. તો આપણે જવાબ એવી રીતના લખ્યો છે, પક્ષીઓ છે એ ચાંચ વડે પાણી પીવે. પક્ષીઓ હોય એ પોતાની ચાંચ વડે પાણી પી શકે છે. પછી પ્રાણીઓ છે એ જીભ અથવા હોઠ વડે પાણી પીવે. આપણે આગળ આવ્યું હતું ને કે કયા પ્રાણીઓ હોઠ વડે પાણી પીવે છે અને કયા પ્રાણીઓ જીભ વડે ચાટીને પાણી પીવે છે. તો પ્રાણીઓ એટલે જંગલી પ્રાણીઓ આવી જાય બાળકો અને પાલતુ પ્રાણીઓ આવી જાય. કારણ કે આ બે પ્રાણીઓ છે એ જીભ વડે, અમુક પ્રાણીઓ જીભ વડે અને અમુક પ્રાણીઓ પોતાના હોઠ વડે પાણી પીવે છે. આપણે કીધું ગાય, ભેંસ, ઘોડો, ઊંટ આ બધાય એના હોઠ વડે પાણી પીવે છે. કૂતરો, બિલાડી, વાઘ, સિંહ, દીપડો આ બધા એના જીભ વડે ચાટીને પાણી પીવે છે. તો આપણે બેયનું લખ્યું છે કે પ્રાણીઓ છે એ હોઠ અથવા તો જીભ વડે અને માણસ છે એ હોઠ વડે પાણી પીવે છે. બરાબર બાળ મિત્રો? પછીનું છે પ્રશ્ન કે કાગડાની જગ્યાએ ચકલી હોય તો પાણી કેવી રીતે પીવાય? કે અહીંયા તો કાગડો, ચતુર કાગડો આપણે લખ્યું છે, તરસ્યો કાગડો વાળતો, તો એમાં કાગડાની વાત કરી છે. હવે એ કાગડાની જગ્યાએ નાની એવા ચકલી બેન હોય તો એ પાણી કેવી રીતે પીવે? આપણને એવો પ્રશ્ન કર્યો છે. તો કાગડો છે એ ચકલી કરતા મોટો હોય છે એના કદમાં, તો એના પ્રમાણમાં એ કાગડા વીણીને ગુંજામાં નાખ્યા હતા. તો અહીંયા એની જગ્યાએ જો ચકલી હોય તો ચકલી એના કદ પ્રમાણે નાના નાના કાગડા વીણીને ગુંજામાં નાખીને પાણી પીવે. બરાબર બાળ મિત્રો? કે એના વજન પ્રમાણે એ વજન ઉચકી શકે, એના શરીર પ્રમાણે. એનું શરીર નાનું હોય, કાગડા ભાઈનું એનાથી મોટું છે એટલે એના કદ પ્રમાણે વજન ઉચકી શકે, અને ચકલી બેનનું કદ નાનું હોય છે એટલે એના પ્રમાણમાં વજન ઉચકી શકે. એટલે એને કાગડા વીણી એ પણ ગુંજામાં આપણે જવાબ એમ લખ્યો છે કે કાગડાની જગ્યાએ ચકલી હોય તો ચકલી પણ નાના કાગડા વીણી ગુંજામાં નાખી પછી પાણી પીવે. બરાબર? આપણે આનો જવાબ આપણે એમ લખ્યો છે. હવે બાળકો આ પ્રશ્ન જવાબ આપણે અહીંયા પૂરા થયા. હવે ત્યાર પછી આપણને અહીંયા ખાલી જગ્યા આવી છે, તો આપણે એકવાર ખાલી જગ્યા બોલી લઈએ કે એક હતો ખાલી જગ્યા, તેને ખૂબ ખાલી જગ્યા લાગી હતી. તે ખાલી જગ્યા શોધતો હતો. એટલામાં તેણે એક ખાલી જગ્યા જોયો. કાગડાએ ગુંજામાં ખાલી જગ્યા બોળી પણ
અડકી નહીં. કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા. એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ખાલી જગ્યા આવ્યું. કાગડાએ પાણી ખાલી જગ્યા અને કાકા કરતો ખાલી જગ્યા ગયો. આવી રીતના આપણે પ્રશ્ન કરેલો છે ખાલી જગ્યાનો. તો આપણે અહીંયા જવાબ લખીએ. એક હતો તો શું હતો? અહીંયા શું આવશે બાળકો જવાબ? તો એક હતો કાગડો. તો આપણે અહીંયા જવાબ લખીશું. એક હતો કાગડો. ખાલી જગ્યામાં આપણે કાગડો એમ જવાબ મૂક્યો. પછી છે તેને ખૂબ ભૂખ લાગી હતી બાળકો. તો એવું ના આવે. આપણે ખરા ખાતામાં જોઈ લીધું. આપણે ભૂખ લાગી એમ પૂછ્યું હતું તો એ વાક્ય ખોટું કહ્યું. કારણ કે કાગડાને તરસ લાગી હતી. તો તેને ખૂબ તરસ લાગી હતી. તો ખાલી જગ્યામાં આપણે તરસ લાગી એમ મૂક્યું જવાબ. પછી છે તે ખાલી જગ્યા શોધતો હતો. કાગડો શું શોધતો હતો? ભૂખ એને તરસ લાગી હોય તો એ પાણી શોધે. ભૂખ લાગી હોય તો એ ખોરાક શોધે. તો અહીંયા તરસ લાગી હતી એટલે પાણી શોધતો હતો. એટલામાં તેને એક ખાલી જગ્યા જોયો. અને એને શું જોયો? તો અહીંયા શું આવશે બાળકો જવાબ? કુંજો. બરાબર ને? કાગડાએ શું જોયું હતું? તો કે કુંજો જોયો. કાગડાએ કુંજામાં ખાલી જગ્યા બોળી. કાગડાએ શું બોળ્યું હોય? કાગડો પક્ષી છે એને શું બોળ્યું હોય? તો એને ચાંચ બોળી. કાગડાએ ખાલી જગ્યામાં આપણે જવાબ મૂક્યો ચાંચ બોળી. પણ પાણીને અડકી નહીં. શું કરવા? કુંજાનું પાણી નીચે હોવાથી કાગડાની ચાંચ અડકી નહીં. કાગડાએ નીચેથી ખાલી જગ્યા વીણ્યા. ખાલી જગ્યામાં શું આવશે બાળકો? કાકરા. એને કાકરા વીણ્યા હતા ને. આપણે ખાલી જગ્યામાં કાકરા જવાબ મૂકીશું. એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી કાકરા નાખ્યા એટલે કુંજાનું પાણી શું થાય? નીચે જતું રહે બાળકો કે ઉપર આવે? તો આપણે જવાબ લખ્યો અહીંયા મૂકવાનો થશે ઉપર આવ્યું. કાગડાએ પાણી ખાલી જગ્યા અને કાગડાએ શું કર્યું? પાણી પીધું આવશે ને. તો કાગડાએ પાણી પીધું અને કાકા કરતો પડી ગયો. કેમ આવશે બાળકો? કાગડો પડી જાય પાણી પીને તો કાગડો શું કરે? પાણી પીને ઉડી ગયો. આપણે અહીંયા જવાબ મૂકીશું કાકા કરતો ઉડી ગયો. બાળકો હવે આપણને અહીંયા આપેલો છે પ્રશ્ન કે વાક્યો છે એ સરખા કરી સાચી રીતે લખો. આપણે એમ આપેલું હોય કે આ જે શબ્દો છે આડા સવડા થઈ ગયા છે. શબ્દોનો ક્રમ વ્યવસ્થિત ગોઠવવાના હોય અને આપણે વાક્ય છે સાચી રીતે લખવાનું છે. તો આપણને અહીંયા 7 વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે વીણ્યા નીચેથી કાગડાએ પથ્થર. આપણે એમ આવશે કે વીણ્યા નીચેથી કાગડાએ પથ્થર. તો આપણે આ સરખી રીતે કેમ લખીશું? મેં તમને કીધું હતું કે જે વ્યક્તિનું નામ આપેલું હોય એ આપણે શરૂઆત કરવાની છે. તો આપણે પહેલા લઈશું અહીંયા કાગડાએ આવી ગયું. નીચેથી પથ્થર વીણ્યા. કાગડાએ નીચેથી પથ્થર વીણ્યા. આપણે અહીંયા કાગડાની જગ્યાએ પુસ્તકમાં પથ્થર આપેલું છે એટલે આપણે અહીંયા પથ્થર કરેલું છે. કાગડાએ નીચેથી પથ્થર વીણ્યા. ત્યાર પછી બીજું વાક્ય છે કુંજામાં કાકરા કાગડાએ નાખ્યા. તો કાગડો અહીંયા પેલા લીધો એમ જ અહીંયા આપણે પેલું અહીંયા આ શબ્દ લેશું કે કાગડાએ હવે ક્યાં શબ્દ વધ્યા? નાખ્યા કાકરા કુંજામાં. તો કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા. કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા. બની ગયું આપણું વાક્ય સાચી રીતે. પછી છે ચાંચ બોળી કાગડાએ કુંજામાં. તો આપણે આમાં પણ કાગડો પહેલા લઈશું નામ. કાગડાએ કુંજામાં ચાંચ બોળી. આપણે વાર્તા બાળકો સાંભળ્યું હોય તો આપણે એ જ મુજબ આપણે વાક્ય કરવાના હોય છે. એટલે આપણે એવી જ રીતના સાચી રીતે અહીંયા વાક્ય કરી શકીએ. કાગડાએ કુંજામાં ચાંચ બોળી.
લખ્યું આપણું વાક્ય સાચી રીતે. પછી છે ઉપર કુંજામાં પાણી આવ્યું. હવે આમાં કાગડો એ શબ્દ નથી આપેલો નામ, એટલે એની જગ્યાએ આપણે કુંજો આપેલો છે. તો કુંજામાં પાણી ઉપર આવ્યું. જે વાર્તા જેમાં વાક્ય પૂછ્યું છે, વાર્તાના આધારે જ આપણે આ સાચી રીતે વાક્ય કરવાના હોય છે. તો આપણે એ વાક્ય એમ લખીશું કે કુંજામાં પાણી ઉપર છેલ્લો શબ્દ વધ્યો આવ્યું. કે કુંજો છે એમાં પાણી ઉપર આવ્યું. પછી છે કાકા કરતો ઉડી ગયો કાગડો. હવે આમાં કાગડો નામ આપેલું છે, તો આપણે એની શરૂઆત પહેલા કાગડાથી જ કરીશું. વાક્ય સાચી રીતે લખવું હોય ત્યાં નામ આપેલું હોય એ પહેલા લેવાનું હોય છે. તો કાગડો કાકા કરતો ઉડી ગયો. બરાબર બાળકો? તો કાગડો લખ્યો, પછી આવશે કાકા. કાકા પછી કરતો ઉડી, આખો આવશે ઉડી ગયું. બની ગયું આપણું વાક્ય અહીંયા. પછી છે કાગડાએ પીધું પાણી ધરાઈને. તો આમાં કાગડો આવ્યું છે, તો આપણે પહેલા એ જ નામ લઈશું. કાગડાએ પછી આ ત્રણ શબ્દ વધ્યા છે, તો પીધું પાણી ધરાઈને એમ આપણે મૂકીશું ના. કાગડાએ ધરાઈને પાણી પીધું. તો આપણે અહીંયા લખીશું કાગડાએ ધરાઈને પાણી પીધું. બરાબર થઈ ગયું આપણું વાક્ય. પછી છે તરસ્યો હતો કાગડો પાણીની શોધમાં ઉડતો. બરાબર? આ તો તમને આ વાક્ય જોઈને તમને એમ થશે ઓ ટીચર આ તો બહુ મોટું વાક્ય આવ્યું. આપણે આ ગોઠવવા જાય તો આમાં ઘણા વિદ્યાર્થીઓને ભૂલ પડે છે. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણાથી તે ભૂલ ન પડે. આપણે વાક્ય બનાવી લીધું, સાચી રીતે એનો જવાબ મૂકી દીધો, તો તમારે ખાસ છે ને 2 થી 3 વાર વાક્ય મનમાં ને મનમાં વાંચી લેવું, એટલે તમને ખબર પડી જશે કે આ વાક્ય સાચું છે કે આપણે લખ્યું એ વાક્ય ખોટું છે. બરાબર? તો આપણે પહેલા મેં કીધું એમ નામ આપેલું છે કાગડો, તો આપણે અહીંયા પહેલા કાગડો લખીશું. કાગડો. પછી શું આવે? તરસ્યો હતો. તો આ હતો તો શું હતો? તો કે તરસ્યો. આ શબ્દ તો સાવ છેલ્લે જ આવે, તમને ખબર પડી જાય બાળકો. તો એ શું હતો? તો કાગડો પાણીની શોધમાં તરસ્યો હતો કે ઉડતો હતો? તો કાગડો પાણીની શોધમાં તરસ્યો ઉડતો હતો. બરાબર? આમ આવ્યું ને? કાગડો પાણીની શોધમાં, પાણીની શોધમાં, પાણી શોધતો હતો. પણ ત્યારે કેવો હતો? પાણી શોધતો ત્યારે તરસ્યો હતો ને, એટલે કાગડો પાણીની શોધમાં. આ 2 શબ્દ આવી ગયા. હવે આ 1, 2 ને 3 શબ્દ આપણી પાસે વધ્યા. તો પાણીની શોધમાં કેમ હતો? તો કે તરસ્યો ઉડતો હતો. પાણીની શોધમાં તરસ્યો શું હતો? તો કે ઉડતો હતો. આપણું વાક્ય કાગડાએ નીચેથી પથ્થર વીણ્યા, કાગડાએ કુંજામાં કાકરા નાખ્યા, કાગડાએ કુંજામાં ચાંચ બોળી, કુંજામાં પાણી ઉપર આવ્યું, કાગડો કાકા કરતો ઉડી ગયો, કાગડાએ ધરાઈને પાણી પીધું, કાગડો પાણીની શોધમાં તરસ્યો ઉડતો હતો. બાળકો, હવે તમારે બાળકી સાંભળવું છે. આપણે પ્રશ્ન જવાબ લઈ લીધા. તરસ્યા કાગડાભાઈની વાર્તા કરી, એના આધારે પ્રશ્ન જવાબ જોઈ લીધા. બરાબર? હવે આપણે અહીંયા એક ગીત ગાઈ લઈએ બાળગીત. હવે આ બાળગીતના આધારે આપણે પછી પ્રશ્ન જવાબની ચર્ચા કરીશું. તો ચાલો આપણે ગાઈએ બાળગીત. તમે જોઈ શકો છો ચિત્રમાં તમે દેખાય છે ને સાનું સાનું ચિત્ર દેખાય છે, એના આધારે આપણે ગીત ગાઈ રહ્યા છીએ. અમે રેતીમાં રંગબેર રમતા હતા, અમે રેતીમાં રંગબેર રમતા હતા, અમે ભાઈ બેન સૌને ગમતા હતા, અમે રેતીમાં રંગબેર રમતા હતા, અમે બાગ બગીચે રમતા હતા,
અમે ખીલેલા ફૂલડા સુંદરતા હતા. અમે રેતીમાં રંગબેર રમતા હતા. અમે ચાંદની ચાંદનીમાં રમતા હતા. અમે ચાંદનીમાં રમતા હતા. અમે ટમટમતા તારલિયા ગળતા હતા. અમે ટમટમતા તારલિયા ગળતા હતા. અમે રેતીમાં રંગબેર રમતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને તરવા પડતા હતા. પાણી દેખીને તરવા પડતા હતા. અમે રેતીમાં રંગબેર રમતા હતા. અમે માટીના કૂબા કરતા હતા. અમે માટીના કૂબા કરતા હતા. તે જોઈ આનંદે નાચતા હતા. તે જોઈ આનંદે નાચતા હતા. અમે રેતીમાં રંગબેર રમતા હતા. અમે રેતીમાં રંગબેર રમતા હતા. બાળકો, અહીંયા ભાઈ બેન છે એ એમ કે છે કે તમે ચિત્રમાં જોઈ શકો છો કે 3 ચિત્ર તમને દેખાય છે. હવે પહેલા ચિત્રમાં શું છે તો કે ચાંદની છે અને ચાંદો અને તારા દેખાઈ રહ્યા છે. ભાઈ બેન એમ કે છે કે અમે ચાંદનીમાં રમતા હતા અને તારલિયા છે એને ગણતા હતા. અને અમે છે કે બાગ બગીચા ભાઈ બેન રમવા જાય તો જે ફૂલડા ખીલા છે એને સૂંઘતા હતા. પછી ત્રીજું ચિત્ર તમે જોઈ શકો છો કે અમે નદી તળાવે ફરતા હતા. પાણી દેખીને એમાં તરવા પડતા હતા. અને છેલ્લું ચિત્ર તમે દેખાય છે કે શું કરે છે ભાઈ બેન છે એ માટીના કૂબા બનાવે છે. નદી તળાવે જાય અને માટીના કૂબા બનાવે છે અને સરસ મજાના કૂબા બની જાય એટલે એ જોઈને અમે કહીએ આનંદે નાચવા માંડતા. એટલે કે અમે રેતીમાં રમતા હતા. બાળકી અહીંયા આપણે જોઈ લીધું બાળકો.